નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી વાત કરીએ તો કેશોદ શહેરમાં સરેઆમ ચૂંટણીનો આચારસંહિતાનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લક્ષ્મીનગર 1 અને 2 સોસાયટીમાં ભાજપના કમળના નિશાનવાળા અસંખ્ય કમળ અને મોદી સરકાર લખેલા વોલ પેઇન્ટ જોવા મળ્યા હતા। શહેરના મુખ્ય રાજમાર્ગો તેમજ રાજ સિનેમા રોડ તેમજ મહેશનગર, અમૃતનગર મેઇન રોડ તેમજ મંદિર પરિસરની દિવાલો તેમજ ભાજપના કાર્યકરોના ઘરે જાહેરમાં લટકતા ભાજપના કમળ પ્રિન્ટ કરેલા ધ્વજ જોવા મળ્યા હતા। સરકારી તંત્ર આચારસંહિતા અમલી બનાવવા ભર ઊંઘમાં છે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ ભરતભાઈ લાડાણી। આજે ચૂંટણીના માહોલમાં ભારતીય જનતા પાર્ટી કેશોદ 88 વિધાનસભા મત વિસ્તારમાં પોતાની જાહેરાત માટે ભીતચિત્રો જે દોરવામાં આવ્યા છે એમની પાર્ટીના ચિહ્નના, એ પણ આજે જે ભૂસી નાખવાના હોય એના બદલે જાહેરાતો માટે રાખ્યા છે। ચૂંટણી પંચ ચુસ્ત અમલવારી કરાવવાને બદલે એક તરફી ભારતીય જનતા પાર્ટીને પોતાની જાહેરાતનો મોકો આપતી હોય એમ કેશોદમાં ઘણી બધી દિવાલો પર એમની પાર્ટીનું નિશાન કમળનું ચિહ્ન છાપેલું છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢવામાં આવેલી, જે પણ નગરપાલિકાની હદમાં આવતા નગરપાલિકા હસ્તગત અમુક એમના વીજપોલ ઉપર પણ એમની ઝંડીઓ આજે પણ રાખવામાં આવેલી છે। ખરેખર નિયમ એવો છે કે જે કાર્યક્રમ પૂર્ણ થાય પછી એમને બધું જ સંકેલી લેવાનું હોય। જ્યારે કોંગ્રેસ નાની મોટી એવી કોઈ કાર્યક્રમ કરે અને ઝંડીઓ હોય તો સીધી જ ફરિયાદ દાખલ કરી દેવામાં આવે છે। અમારી બાજુમાં વંથલીની અંદર પણ કોંગ્રેસના કાર્યકર્તા પર જાહેરનામાનો ભંગ કરી અને આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે ફરિયાદ દાખલ કરવામાં આવેલી। જ્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ ભૂલ કરે તો ચૂંટણી પંચ છે એ આંખ આડા કાન કરે છે। એટલે કાયમી કોઈની સરકાર રહેવાની નથી। એટલે હું આ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે ચૂંટણી પંચ અને એમના અધિકારીઓ એક તરફી વર્તન ના કરે એવી આપને હળવી ટકોર છે।